નમસ્કાર મિત્રો, આજ આપણે એક એવા ધમાકેદાર શેર અને કંપની વિશે વાત કરવાની છે કે જેનો શેર આઈપીઓ પછી સતત 4-5 વર્ષ સુધી માત્ર 10-20 રૂપિયા રહ્યો અને પછી એનો એવો ટર્નિંગ પોઈન્ટ આવે છે કે માત્ર 10 વર્ષની અંદર શેરની પ્રાઇસ 10-20 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધી જતી રહે છે. આ કંપનીનું નામ છે ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ. મિત્રો, આપણે આ હાલની લાર્જેસ્ટ ઇલેક્ટ્રિક બસનું ઉત્પાદન કંપનીનું ડિસ્કશન આ વિડીયોની અંદર કરવાના છીએ અને આનો શેર જે આટલી તેજીમાં જાય છે એને ક્યાંથી લઈ શકાય, હવે પછી એના ઉપર શું વિચાર કરી શકાય અને એની જબરજસ્ત અને રસપ્રદ વાતોવાળી હિસ્ટ્રી આખા સંપૂર્ણ વિડીયોમાં તમને જાણવા મળશે. ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડનો આઈપીઓ વર્ષ 2002 ની અંદર આવેલો અને આ કંપનીની સ્થાપના વર્ષ 2000 ની અંદર થયેલી. જ્યારે કંપનીની સ્થાપના થઈ ત્યારે કંપનીનું નામ હતું ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાટેક લિમિટેડ અને જ્યારે સ્થાપના થઈ ત્યારે આ કંપનીનું કામ હતું પાવર ઇન્સ્યુલેટર બનાવવાનું અને એને ડિલિવર કરી વેચવાનું અને આવક મેળવવાનું. હવે પાવર ઇન્સ્યુલેટર એટલે આપણે ગુજરાતી ભાષામાં તમે પાવર સ્ટેશન હોય તો ત્યાં તમે દયો શબ્દ વાપરીએ છીએ, એનો ચિત્ર પણ અહીંયા તમને આપેલો જુઓ. આ વસ્તુનું ઉત્પાદન કરી અને પાવર સ્ટેશનની અંદર વસ્તુઓ પહોંચાડી પોતે ઇન્કમ કરતી હતી. 2000 માં સ્થપાયેલી આ કંપનીનો આઈપીઓ વર્ષ 2002 ની અંદર આવ્યો હતો. તો અહીંયા આપણે હાલમાં આ કંપનીનું નામ ચેન્જ છે એટલે તમે જો સર્ચ કરશો તો ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના નામથી આ કંપની અત્યારે લિસ્ટેડ છે અને આ કંપનીનો ચાર્ટ તમે વીકલી ટાઈમ ફ્રેમ મુજબ જોશો તો કંઈક આ પ્રકારે દેખાશે. આ ટેકનિકલી પ્રાઇઝની સાથે તમને કંપનીની હિસ્ટ્રી પણ જણાવવાનો છે અને કંપનીનો ઇતિહાસ કેવો રહ્યો અને હાલમાં એ કેટલી સ્ટ્રોંગ છે એ તમને જાણવાથી ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય, કરવું હોય તો કઈ પ્રાઇઝે, આ બધી માહિતીઓ વિડીયોના અંત સુધીમાં મળશે. તો વાત કરતા હતા કે આ કંપનીની શરૂઆત 2000 માં થઈ પરંતુ એનો આઈપીઓ વર્ષ 2002 ની અંદર આવેલો ને જ્યારે આઈપીઓ માં લોકોને શેર આપવામાં આવ્યા, વેચવામાં આવ્યા અને જે ભાવે શેરનું અલોટમેન્ટ થયું એ પ્રાઇસ આપણી અહીંયા સમક્ષ છે. લગભગ 30 થી 33 રૂપિયાની પ્રાઇસ વચ્ચે આઈપીઓ વખતે લોકોને શેર મળેલા હતા. પરંતુ આ જે કંપની છે એ સમયે જ્યારે સ્થાપના થઈ ત્યાંથી માંડીને લગભગ 2015 સુધી કોઈ અલગ સેક્ટરમાં કામ કરતી હતી અને ઈ કાર્ય હતું પાવર ઇન્સ્યુલેટર બનાવવાનું, મેન્યુફેક્ચરિંગ કરવાનું. એને એ રેલવે સ્ટેશન હોય કે પછી કોઈ પાવર સ્ટેશન હોય ત્યાં મોટા ઓર્ડર લેવાના, એના ઓર્ડર પૂરા કરવાના, રેવન્યુ જનરેટ કરવાનું, આવું કાર્ય આ કંપની કરતી હતી. પણ ખાસ એવો ડેવલપમેન્ટ શરૂઆતમાં એને જોવા નહોતું મળ્યું. એ તમને એમની પ્રાઇસ ઉપરથી દેખાશે. પ્રાઇસ તો ખાસ એટલા માટે કે કંપનીની જે વેલ્યુએશન હતી એ પ્રમાણે શેરની પ્રાઇસ આઈપીઓ વખતે વધારે લીધી અને 30 રૂપિયાથી લીધેલી પ્રાઇસ શરૂઆતના એક જ વર્ષની અંદર ઈ પ્રાઇસ તમને 1-2 વર્ષની અંદર 4 રૂપિયે જતી જોવા મળે છે. જુઓ, લો પ્રાઇસ એટલે 2002 માં આવેલો આઈપીઓ માં એકાદ વર્ષ 2003 ની અંદર 33 રૂપિયાથી 3-4 રૂપિયા એટલે સમજો ને ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાટેક લિમિટેડ ના શેરની અંદર લગભગ 80 થી 90% પ્રાઇસ ડાઉન આવે છે. અને એ સમયે એ કેવા પ્રયાસો કરે છે ધંધાની અંદર તો જુઓ, અહીંયા કંપનીની શરૂઆત 2000 થી થઈ. ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાટેક પાવર ઇન્સ્યુલેટર ને બનાવવા, મેન્યુફેક્ચર કરવા, વેચાણ, ગવર્નમેન્ટ પાસેથી પ્રોજેક્ટ લેવાનો પ્રયત્ન કરતી કંપની અને એમાં એને સ્ટ્રગલ રહેતી એટલે ઘણા બધા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ એને મળતા હતા. ગવર્નમેન્ટ સાથેનું કાર્ય એનું એટલું તેજીથી ચાલતું નહીં જે તમે હમણાં વિસ્તારથી જોશો આગળ જતા જે અત્યારે ડેવલપ છે એટલું નહોતું. કંપનીએ આ બધી બાબતોમાં આગળ વધવા માટે આ ક્ષેત્રમાં પાવર ઇન્સ્યુલેટરના ધંધામાં 2015 સુધી પ્રયત્ન કર્યા અને એમાં કંપની ધીમે ધીમે વિકાસ કરી રહી હતી. એન્યુઅલ ગ્રોથ રેટ એમનો 10 થી 15% હતો એટલે ધીમે ધીમે કંપની 10-12-15% એવરેજ ગ્રોથ રેટથી આગળ વધતી હતી અને એ સમયમાં કંપની શરૂઆતથી લઈને 2015 સુધીના સમયમાં પોતાની રેવન્યુ 50 કરોડથી 200 કરોડ સુધીના એરિયામાં જનરેટ કરતી હતી. એટલે મેક્સિમમ ધીમે ધીમે 50 કરોડથી 200 કરોડ નહીં રેવન્યુ જનરેટ કરતી આ કંપની થઈ અને આ કંપનીમાં આ કેપેસિટી આવ્યા પછી, આ ગ્રોથ રેટ આવ્યા પછી કંપનીના શેર પ્રાઇસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો હતો. કંપનીના 4 રૂપિયાના શેરની પ્રાઇસ વળી પાછી
આઈપીઓ ના ભાવ સુધી રિકવર થવા માટે, એટલે અહીંયા તમને ઓર વધારે ડીપલી બતાવું કે કંપનીનો આ રિકવર ટાઈમ છે કે જ્યાં ગ્રોથ તમને જોવા મળ્યો. વચ્ચે કંપનીની વિશે વાત કરી, 30 રૂપિયાના શેર પ્રાઇસ હતી, રિકવર 2002 ના આઈપીઓ પછી 2006 માં, એટલે સમથિંગ 3 થી 4 વર્ષ પછી વ્યક્તિઓનું મૂડી રિકવર થાય છે જો વ્યક્તિએ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આમાં બનાવી રાખ્યું હોય. અને સ્વાભાવિક છે કોઈ વ્યક્તિઓએ એ સમયે પાવર ઇન્સ્યુલેટરના બિઝનેસમાં ગ્રોથ કંપનીમાં જોયો હોય ને એ સમયે 3, 4, 10 રૂપિયાની પ્રાઇસથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એમના ઇન્વેસ્ટમેન્ટમાં તો જબરજસ્ત એમને પ્રોફિટ આ સમયની અંદર જોવા મળ્યો. પણ અહીંયા આપણે વાત એવી કરવી છે કે જે વ્યક્તિઓ હંમેશા સ્ટોક માર્કેટને લોંગ ટાઈમના નજરિયાથી દ્રષ્ટિથી જોવે છે એ વ્યક્તિઓ માટે તો માત્ર અહીંયા લોસ રિકવર થયો છે, પ્રોફિટ મળતો નથી. અને લોસ રિકવર થયા પછી જો ટેકનિકલી તમે જાણતા હોય બધી બાબતો, ડિમાન્ડ સપ્લાય એરિયા, તો એ તરત જ તમને અહીંથી શેર અગેન નીચો જોવા મળે છે ને શેર પ્રાઇસ અગેન 13 રૂપિયાની પ્રાઇસ, એટલે 30 વાળી વસ્તુ અગેન 13, તો ત્યાંથી પણ અગેન 60% આસપાસ, 70% આસપાસ શેર પાછો નીચે આવી જાય છે. હવે 2006 પછી એક શેરમાં જોરદાર ઉફાળો, તેજી એના શેર પ્રાઇસમાં જોવા મળે છે, જે ગવર્મેન્ટના અમુક પ્રોજેક્ટો, ઓર્ડર બુકમાં વધારો, એના જે ગ્રોથ રેટ છે 10 to 15% જવામાં, ને આવક 50 કરોડ થી 200 કરોડ પહોંચવામાં વધારો તમને જોવા મળે છે. અને શેર 2008-9 ના વર્ષ સુધીમાં શેરની પ્રાઇસ એમનો ઓલ ટાઈમ હાઈ 75 રૂપિયા સુધી પહોંચી જાય છે. તો વિચારો 13 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીની જર્ની, એટલે એકદમ જબરજસ્ત ઇન્વેસ્ટરોને આ શેર પ્રાઇસમાંથી રિટર્ન છેલ્લા 2 વર્ષ 3 વર્ષની અંદર જોવા મળ્યું, 6 થી 2008-9 ના વર્ષની અંદર. અને અગેન 75 રૂપિયાની પ્રાઇસ પછી શેર નીચે આવે છે ક્રેશ મોડની અંદર જ કહી શકાય આવી કન્ડિશનમાં. અને શેરની પ્રાઇસ અગેન 70 રૂપિયાથી પાછી 13 રૂપિયા, જે સપોર્ટ પ્રાઇસ પણ કહી શકો તમે, અગેન જે અહીંયા હતો એ પ્રાઇસ સુધી આવી જાય છે. એટલે અગેન અહીંયા પાછો આ શેરની પ્રાઇસ છે એ કમસે કમ શેર 80% જેવો નીચે આવે છે અને પાછો ધીમે ધીમે શેર આગળ વધે છે. હવે અહીંયા કંપની જે સમયની વાત કરતો હતો હું તમને, કે કંપની એવા સમય ઉપર આવે છે કે જ્યારે એમના આ ગ્રોથ જે હતો એ હાંસલ કર્યા પછી જ્યારે બિઝનેસમાં એકદમ ધૂંધળો થઈ જાય છે અને આવકો ઘટી જાય છે અને આ જે કાર્ય છે એમાં ગવર્મેન્ટ કે અન્ય પ્રકારના સહયોગ નથી મળતા, એવા સંજોગોની અંદર આ કંપની પોતાનું કાર્ય ચેન્જ કરવાનું વિચારે છે. એક સેક્ટર, એક ધંધામાંથી બીજા ધંધામાં જેમ જવું હોય એમ થોડુંક બિઝનેસ ચેન્જ કરીએ. હાલમાં આ બિઝનેસ પણ થોડાક અંશે ચાલુ છે, પણ મોટા ભાગનું ટર્ન ઓવર એ અન્ય ધંધામાં લઈ જવા માંગે છે, અન્ય ધંધાથી હવે આગળ વિચારે છે. ત્યારે એ ટર્નિંગ પોઈન્ટની શરૂઆત એના 2015 ના વર્ષથી થાય છે. કંપનીના શેરની પ્રાઇસ ફરીથી 75 રૂપિયાની શેર પ્રાઇસ ગયા પછી એક વખત અગેન 7 રૂપિયાની પ્રાઇસ આવે છે, એટલે 90% ક્રેશ થાય છે શેરની પ્રાઇસ. ત્યારે આ ડિસિઝન કંપની લે છે અને એ ડિસિઝન કેવું લે છે અને પછી એના શેરની અંદર શું મુવમેન્ટ જોવા મળે છે એ તમે ચાર્ટની અંદર જોઈ શકો છો. પણ વાત ચાર્ટમાં ઇફેક્ટ નથી, પહેલા બિઝનેસ પાવરફુલ બને છે, એ બિઝનેસમાં કંઈક એવું બને છે ત્યાર પછી બધી ઇફેક્ટ અહીંયા જોવા મળતી હોય છે. તો એવું તો શું થયું 2015 પછીના વર્ષમાં, તો એને જરાક આપણે એને હાઇલાઇટ લઈ લઈએ અને પછી આપણે પાછા ટેકનિકલી ઓબ્ઝર્વ કરીએ પ્રાઇસને. તો એક સ્થિતિ એવી રહી, ચડાવ ઉતાર બહુ રહ્યા, વિકાસને ડેવલપમેન્ટમાં બહુ પ્રયત્ન કર્યા કંપની અને વધી પણ આગળ, પણ એ જે કંપની છે એના બિઝનેસને એક એરિયામાં સીમિત રાખી શકી કે ભાઈ આનાથી વધારે ડેવલપમેન્ટ આ ધંધાની અંદર થતું નહોતું. ત્યાર પછી આ કંપની છે એ જબરજસ્ત એક ટર્નિંગ પોઈન્ટ લાવે છે એના બિઝનેસની અંદર અને એ કંપની ઇલેક્ટ્રિક વ્હીકલના ધંધામાં કાર્ય કરવાનું વિચારે છે અને આ વિચારને અમલમાં મૂકી સીધું જ પોતાના કંપનીનું નામ ચેન્જ કરે છે. ગોલ્ડસ્ટોન ઇન્ફ્રાટેક માંથી એ કંપની બને છે ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ અને આ કંપની પોતાના ધંધામાં ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન માટે ચાઇનાની ગ્લોબલ કંપની અને ગ્લોબલ માર્કેટમાં નંબર 1 કંપનીઓમાં આવતી કંપની BYD કે જેનું કામ ઇલેક્ટ્રિક વ્હીકલના પાર્ટ્સ બનાવવા અને નવા વાહનો ઉત્પાદિત કરવા, એની સાથે કંપની પાર્ટનરશિપ એટલે કે કોલોબરેટ થાય છે અને નવા નામ સાથે નવી વસ્તુઓના કામકાજ સાથે આગળ વધે છે. અને 2016-17 ના વર્ષની અંદર
ભારતની પહેલી ઇલેક્ટ્રિક બસ બનાવતી કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ પોતાના નામે આ સિમ્બોલ હાસિલ કરે છે. પહેલી ઇલેક્ટ્રિક બસ આ કંપનીએ બનાવી અને એમને બજારમાં ટેસ્ટ માટે રિલીઝ કરી અને એ ફૂલફિલ કરે છે એની લાયકાતોને, બજારમાં એના યુનિટ, એમના ઉત્પાદન બનાવી અને વેચવા માટે એલિજિબલ બને છે. આ કંપની છે એના આ યુનિટ એમને જોયા પછી ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટે એમને આ બસ બનાવવા માટેના કોન્ટ્રાક્ટ આપેલા અને એ શરૂઆતના વર્ષોની અંદર જ હૈદરાબાદ, મુંબઈ, પુણે આવા મેગા સિટીની અંદર પોતાની બસોને ડિલિવર્ડ કરી દીધી અને રોડ ઉપર ઇલેક્ટ્રિક બસો દોડતી થઈ ગઈ અને આ બસો બનવી, વેચાય અને એમાંથી જે રેવન્યુ જનરેટ થાય એની ઇફેક્ટ કંઈક આવી રહી. કયા વર્ષમાં? તો કે 2015 થી 2020 ના 5 વર્ષની અંદર એમનો ગ્રોથ જે 10 થી 15% ની નીચે સંકળાયેલો હતો એને એ લોકો આ ધંધાના ડિસિઝન થી આ કાર્ય ચાલુ હતું એની સાથે મેક્સિમમ નવું કાર્ય આ ઉમેર્યું અને 25% જેવો ગ્રોથ એન્યુઅલ એના બિઝનેસનો થવા લાગ્યો અને એક સમય સુધી એમની આવક એક સીમામાં ફસાયેલી હતી. હવે એ વાર્ષિક ધોરણે 500 કરોડ કરતા વધારે રેવન્યુ જનરેટ કરતી કંપની આ વર્ષોની અંદર બને છે. એનું મુખ્ય ડિસિઝન આ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રિક બસ નું ઉત્પાદન કરવાનું ડિસિઝન અને એને શહેરોમાં દોડાવવાનું, મુસાફરીમાં દોડાવવા માટે ગવર્મેન્ટને સાથે કરાર કરી ઉત્પાદન કાર્ય કરી, આ બધા મોસ્ટ ઓફ રીઝન છે એનાથી આ વસ્તુ જનરેટ થઈ અને આ જે વાત ઇન્વેસ્ટરોને જ્યારે ખબર પડી કે આવી રીતે ધંધો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તો એવા સંજોગોમાં વ્યક્તિએ એ કંપનીમાં ભાગીદારી લેવા માટે ઇક્વિટી શેર ખરીદવાની શરૂઆત કરી અને એ શરૂઆત જ્યારે 2016-17 ના સમયથી થઈ ત્યારે શેર પ્રાઇસ અગેન 75 રૂપિયાનો જે ઓલ ટાઈમ હાઈ હતો એ તોડી અને 100 રૂપિયાના હાઈ સુધી પહોંચે છે. એક હળવું એવું કરેક્શન આ જોવા મળે છે, લગભગ 50% જેવું. આ કંપનીમાં છેલ્લા કેટલાક કિસ્સાઓમાં આપણે જોયું છે જ્યારે શેર ક્રેશ મોડમાં જાય છે કરેક્શન વખતે અને 50% થી વધારે કરેક્ટ થઈને નીચે આવે છે એવરી 2-3-4 યર્સમાં. તો અહીંયા એ સહજતાથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ એ વસ્તુઓ આપણને જોવા મળી અને શેર પ્રાઇસ 2018 ના વર્ષની અંદર 240 રૂપિયા અને નજીકના 2019 ના વર્ષની અંદર ઓલ ટાઈમ હાઈ 276 રૂપિયા. આ 2020 પહેલાનો ઓલ ટાઈમ હાઈ છે 276 એટલે 350 રૂપિયા. વિચાર કરો 300 ની રેન્જે પહોંચવા આવ્યો. ક્યાં 30 રૂપિયા આઈપીઓ વખતે, પછી ક્યાં 4 રૂપિયા, પછી ક્યાં 75 રૂપિયા, પાછો 7 રૂપિયા, પાછો 100 રૂપિયા, ઈ તોડીને પાછો 300 રૂપિયા. એટલે આમ જુઓ તો આઈપીઓ પછી જે સ્ટેબલ ઇન્વેસ્ટરો છે જે કંપનીમાં કંઈક વિશ્વાસ દાખવતા હતા એવા વ્યક્તિઓનું ઇન્વેસ્ટમેન્ટ 30 થી 300 રૂપિયા. જબરજસ્ત રિટર્ન 2019-2020 વર્ષોની અંદર આ કંપની આપ્યું છે. પણ લગભગ લોંગ ટાઈમ માટે વ્યક્તિઓ 2, 3, 5, 7, 8, 10 વર્ષ કોઈ વ્યક્તિઓ છે એ હોલ્ડ કરતા હોય છે. ખાસ કરીને રિટેલર્સ તો ટ્રેડિંગમાં વધારે માનતા હોય છે તો વચ્ચે એ અપ એન્ડ ડાઉન પ્રાઇસમાં બાય અને સેલ કરીને નીકળી પણ જતા હોય છે. પણ સમયાંતરે અહીંયા તમે જો લોંગ ટાઈમ, વેરી લોંગ ટાઈમ નથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તેમ છતાં 2, 3, 5 વર્ષ જે નોર્મલ રિટેલર્સો એનું રોકાણ કરીએ કે એવા 3 કરતા વધારે વર્ષો માટે બી જો અહીંયા કર્યું હોય કોઈ યોગ્ય પ્રાઇસ ઉપર તો સારામાં સારું આ રિટર્ન કાઢીને આપતી કંપની હતી. ખાસ કરી કે 2016-17 વર્ષ પછીના સમયમાં જે કામ કર્યું હોય એ સમય દરમિયાન અને જે આ જે તમે ડાઉનફોલ જોઈ રહ્યા છો અહીંયા 2020 તો આના ડાઉનફોલ થી કોઈ કંપનીના બિઝનેસ બચી શક્યા નથી કારણ કે 2020 એ આપણા કોરોના વાળો લોકડાઉન વાળો સમય છે જ્યાં બધા કંપનીઓના ધંધા ઠપ હતા. એની આવકો જેટલી આવતી હતી તેનાથી ક્યાંય નીચે આવકો જતી રહી હતી અને એના કારણે લોકોના ડરથી શેર વેચાણ હતા, દરેક કંપનીના શેર વેચાણ હતા અને એ સમય દરમિયાન આ શેરની પ્રાઇસ 350 થી અગેન 45 રૂપિયા. તો અગેન સેમ હિસ્ટ્રી રિપીટ. નબળા સમયે આ કંપનીની અંદર 60-70-80% જેવો ક્રેશ મોડ આવે છે જે અહીંયા પણ આ ફંડામેન્ટલ રીઝનના કારણે જોવા મળ્યો. હવે 2020 પછી આ કંપની પાસે એક જબરજસ્ત વર્ક તો હતું જ, એક એની પાસે ઉદ્દેશ્ય તો હતો જ અને ઉદ્દેશ્યમાં એક તો નામ હાસિલ કરી લીધું કે ભારતની ફર્સ્ટ ઇલેક્ટ્રિક બસ બનાવતી આ કંપની બની ગઈ અને એની પાસે હવે આખી દુનિયા પડી હતી, આખું ઇન્ડિયા પડ્યું હતું કે હવે અમારે આ બાબતમાં કેટલું ડેવલપમેન્ટ કરવું. તો એને સૌથી વધારે ફોકસ ઈ જ બાબત ઉપર આપ્યું, ડેવલપમેન્ટ કરવાની અંદર. તો 2020 પછી આ કંપની સફળતાની દ્રષ્ટિએ કેટલી આગળ વધે છે એની શેર પ્રાઇસ પણ કહેશે અને સાથે સાથે
આપણે બિઝનેસ ની વાત કરવાના છીએ. શેરની પ્રાઇસ યાદ રાખો, શા માટે 2200 રૂપિયાને ટચ કરે છે એની કેટલીક બાબતો તમને અહીંથી ખબર પડશે. જુઓ, આ કંપની 2020 પછી ગવર્મેન્ટ પોલિસીઓના સહકાર મળે છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષથી ગવર્મેન્ટ પણ ઇલેક્ટ્રિક વાહનો ઉપર વધારે ફોકસ કરી રહી છે, કારણ કે બે પ્રકારની એનર્જી આવે, રિન્યુએબલ અને નોન રિન્યુએબલ એનર્જી. જો ગવર્મેન્ટ રિન્યુએબલ એનર્જી માટે સૂર્ય ઉર્જા ઉપર ફોકસ કરી રહી છે. સૂર્ય ઉર્જા જો ઉત્પાદિત થાય તો પાવર જનરેટ એમાંથી થશે, અને પાવર જનરેટ થાય તો નથી સૂર્ય ઉર્જા પતવાની, નથી પાવર પતવાનો, અને પાવર ન પતે તો પેટ્રોલ ડીઝલના બદલામાં આવી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ લોકો કરી શકે છે અનલિમિટેડ લાઈફ ટાઈમ માટે. તો અહીંયા મતલબમાં એવી ગવર્મેન્ટ પોલિસીઓના સહકારથી આ કંપનીને ઓર પીઠબળ મળે છે, એના ધંધાને પીઠબળ મળે છે, અને ઈ પાવર ઇન્સ્યુલેટરના માંથી મોટા ભાગનું કામ માત્ર આ સેક્ટરમાં લઈ જાય છે. એમની કંપનીના 100% બિઝનેસમાંથી તમને હાલમાં 50 થી 70% જેવો બિઝનેસ આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જોવા મળે છે. આ કંપની છે એમણે સતત 2020 પછી રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે યુનિટ બનાવ્યા, અને સતત ઈ યુનિટ એના માટે કામ કરતા રહે કે કેવી રીતે આપણે હાઈ કેપેસિટી અને બેટરીની લાઈફ વધે એવા વ્હીકલ બનાવી શકીએ, ફાસ્ટ ચાર્જિંગ થાય એવી વ્હીકલ અને એવી બેટરીનું ઉત્પાદન કેવી રીતે થઈ શકે, ને એવા વાહનો, એવી બસ માર્કેટમાં કેવી રીતે દોડતી થાય, એવું સતત વિચારતી રહી. અને 2020 થી 24 વર્ષમાં આ કંપનીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એન્ટ્રી લઈ લીધી. જબરજસ્ત મલ્ટીનેશનલ કંપનીનું સ્વરૂપ આ કંપની લેતી થઈ ગઈ. એક સમય ક્યાં હતો વિચારો મિત્રો, ક્યાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો ને ક્યાં લેવલ સુધી આ કંપની પહોંચી. અને આ કંપનીમાં ગવર્મેન્ટની પોલિસી તો સહી, એનો તો ટેકો સહી, પણ મોટા ભાગના ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એમના તરફથી ગવર્મેન્ટ પ્લસ પ્રાઇવેટ ઓર્ડરોના ઢગલા થવા લાગ્યા. અને 2023 ની અંદર જ હિમાચલ પ્રદેશે એના સ્ટેટ માટે 327 બસ ઉત્પાદિત કરી અને એમને આપવા માટેનો ઓર્ડર એમને આપ્યો, જે કાર્ય લગભગ આવનારા સમયમાં પૂર્ણ પણ થઈ જશે. 2023 ને આ ચાલે છે 24 વર્ષ. અને આ બધી વસ્તુઓને કારણે એમના કંઈક રિઝલ્ટ આ પ્રકારના છે. આ કંપનીએ હાલમાં અત્યાર સુધીમાં 2000 કરતા વધારે ઇલેક્ટ્રિક બસો ઉત્પાદિત કરી, વેચી અને માર્કેટમાં એની દોડે છે બસો. અને જે ઓર્ડરો અત્યારે હાલમાં છે અને આવી રહ્યા છે એ જૂના સમય કરતા 300% વધુ ઝડપથી વધી રહ્યા છે ઓર્ડરોના રેશિયો. અને એના કારણે જે એનો ગ્રોથ રેટ હતો એક સમય 10 થી નીચે હતો, પછી એક ઝોનમાં હતો જે 25%, અને હાલમાં ગ્રોથ રેટ 40% ને પાર છે. એટલી ઝડપથી કંપની આગળ વધી રહી છે. એમની રેવન્યુ એક સમયે 50 કરોડ હતી, એનાથી વટી નહોતી શકતી, એ એકવાર 500 કરોડ થઈ. અને એ આ ડિસિઝનને કારણે એના હાલમાં જે ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટ્રી લીધેલી છે અને જે નવીનીકરણ લાવી રહી છે ઇલેક્ટ્રિક મોબિલિટીના વર્કની અંદર, એના કારણે એની કંપની હાલમાં 2023 વર્ષની અંદર જ 1000 થી 1500 કરોડની વચ્ચેની આવક જનરેટ કરતી કંપનીમાં સામેલ થઈ ગઈ છે. અને હાલમાં 2024માં જે બિઝનેસ ચાલી રહ્યો છે એ બિઝનેસ મુજબ કંપની કદાચ આ જે આવક છે એના કરતા હવે ડબલ આવક પણ રેવન્યુ જનરેટ કરે તો કંઈ કહી શકાય નહીં. તો સતત હવે પછીના સમયમાં આ કંપની બહુ સ્ટ્રેન્થ સાથે આગળ વધી રહી છે. તો હવે એ કંપની જે છે એ આવનારા સમયમાં જો તમે બિઝનેસ ઉપર ધ્યાન આપો તો પણ તમને સારી પ્રાઇસ ઉપર શેર પ્રાઇસ લેવાથી સારા નફો આવનારા સમયમાં મળી શકે છે. પરંતુ જે ધંધો એને 2020 પછી કર્યો એની ઇફેક્ટ તમને હવે અહીંયા શેર પ્રાઇસ ઉપર પણ દેખાશે. જુઓ, 2020 સમયની અંદર જે કોરોના પછી શેર કરેક્ટ થયો, ઈ કરેક્શન તમારું કેટલું આવેલું તો કે 2020 સમયની અંદર આપણે શેરની પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ જે 2260 પોણી 300 રૂપિયા જે આવેલો એ શેરની પ્રાઇસ નીચે અગેન 40-45 રૂપિયા સુધી આવી ગઈ, 60-70%. અને ત્યાંથી જે હમણાં જે બિઝનેસ મોડલ મેં તમને બતાવ્યું કંપનીના બિઝનેસ મોડલના સહયોગથી 2021 ની અંદર શેરની પ્રાઇસ સમથિંગ 900-950 ની આસપાસ, એટલે આપણે 1000 રૂપિયા પ્રાઇસનું આંકન કરી શકીએ. વિચારો, 50 રૂપિયા કોરોનાના સ્થિતિના ઓકે થવા બાદ 50 રૂપિયા વાળો શેર 1000 રૂપિયા સુધીની, એક્ઝેક્ટ 1000 નથી પણ 1000 રૂપિયા સુધીની સફર
પૂર્ણ કરે છે એટલે 20x 20 ગણો ગ્રોથ અહીંયા તમને જોવા મળ્યો એમની શેર પ્રાઇઝમાં. અને પ્રોફિટેબિલિટી ગણીએ તો માત્ર એક વર્ષની અંદર કોરોનાના લોકડાઉન ખુલ્યા બાદ એક વર્ષ 12 મહિના કરતા ઓછા સમયની અંદર 50 થી 1000 એટલે કે 2000% શેર પ્રાઇઝની અંદર વધારો થયો. જે પણ લોકોનું આ વર્ષની અંદર આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ હશે ઈ કંપનીમાં જો કોઈ વ્યક્તિઓએ 1000 રૂપિયા નાખ્યા હોય તો ઈ વ્યક્તિઓના એક વર્ષની અંદર 20 ગણું એટલે કે 20,000 રૂપિયા એ બની જાય છે. તો જેવું વ્યક્તિનું ઇન્વેસ્ટમેન્ટ એ વિધાઉટ કોઈ કરેક્શન વગર આ જોવા મળે છે અને એની હિસ્ટ્રી રિપીટ વારંવાર થઈ છે કે મોટા હાઈ બાદ એ કંપની જ્યારે કરેક્ટ થાય છે ત્યારે 1000 રૂપિયાથી શેરની પ્રાઇસ 400 રૂપિયા સુધી એટલે કે અગેન 60% શેર નીચે આવે છે 2022 ના વર્ષની અંદર. અને 2022 પછી શેર 400 રૂપિયાના પ્રાઇસ થી પાછો ઓલ ટાઈમ હાઈ તોડે છે. 1000 રૂપિયાનો હાઈ તોડી અને આ કંપની એ નવો હાઈ 2024 માં 2200 રૂપિયા સુધીનો લગાવે. હવે ક્યાં 30 રૂપિયાથી શરૂઆત થાય, ક્યાં 4 રૂપિયા જાવું અને ક્યાં શેરની પ્રાઇસ 2200 રૂપિયા, એની હિસ્ટ્રી તમારા માઇન્ડમાં હવે રેકોર્ડ હશે કે ક્યાં એક પાવર ઇન્સ્યુલેટરનો બિઝનેસ, ક્યાં ટર્નિંગ પોઈન્ટ ઈવી મોબિલિટીમાં, ક્યાં બસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટ્રી અને ધંધામાં સતત વિસ્તરણ અને રિસર્ચ ડેવલપમેન્ટના કારણે આ કંપનીની આવક સતત વધતી રહી. કંપનીના શેર પ્રાઇસમાં લોકો ભાગીદારી નોંધાતા ગયા, ખરીદતા ગયા અને શેરની પ્રાઇસ 2200 રૂપિયા સુધી પહોંચાડી છે. હવે વાત કરી નાખીએ હાલના સમયની. તો શેરની પ્રાઇસ 2200 તો પહોંચી ગઈ. ફંડામેન્ટલી બિઝનેસ તો સ્ટ્રોંગ છે, સારી કંપની છે, પણ હવે એક આશા તમે અહીંયા રાખી શકો, જો શેરની પ્રાઇસ 2200 છે તો જૂના ઇતિહાસ રિપીટ થાય તો કમસે કમ શેર પ્રાઇસ 50% બી કરેક્ટ થઈ શકે છે. એની હિસ્ટ્રી બોલે છે ક્રેશ થઈ શકે છે. તો 2200 વાળી કંપનીના શેરની પ્રાઇસ જો 1100 થી 1000 રૂપિયા આવે તો કઈ મોટી વાત છે નહીં. પરંતુ હાલમાં જો ટેકનિકલી એક પ્રાઇસ ફોલો કરવામાં આવે તો આ એક 1400 રૂપિયાનો ભાવ એના માટે ટેકો આપી શકે છે ને વળી પાછા શેરને ઉપરની સાઈડ 2200 સુધી લઈ જઈ શકે છે. જો ટેકનિકલી નોલેજ તમે જાણતા હોય તો ટ્રેન્ડ લાઇનનો યુઝ કરી એક ટ્રેન્ડને પકડીને પણ કામ કરી શકો છો. વધારે જો તમારે કેવી રીતે કંપનીના આવી રીતે ફંડામેન્ટલ બિઝનેસને રિસર્ચ કરવો અથવા કેવી રીતે કંપનીના ભાવિ બિઝનેસ મોડલને ઓળખવા અથવા ચાર્ટમાંથી કેવી રીતે 5% 10 અમાઉન્ટ રળી લેવી, ચાર્ટને કેવી રીતે જોવા અને ટેકનિકલ એનાલિસિસ કહેવાય, આ બધું જ તમારે જો શીખવું હોય તો આજે જ તમે પ્લે સ્ટોર ઉપરથી આપણી સ્ટોક્સબ એપ ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર A to Z ગ્રાઉન્ડ લેવલ એટલે કે 0 લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી માર્કેટ રિસર્ચ કેવી રીતે કરવું, ક્યાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવા શેર પકડવા, ટોટલી માહિતીઓ સમજાવેલી છે. જેમાં તમે ફંડામેન્ટલ, ટેકનિકલ એનાલિસિસ, ફ્યુચર, ઓપ્શન, ઇન્ડેક્સના જે કામ હોય, શેર ડિલિવરીમાં લેવો હોય તો સ્વિંગ ટ્રેડિંગ, સ્કેલ્પિંગ, હેજિંગ, કોઈ પણ પ્રકારનું સ્ટોક માર્કેટનું કામ હોય કેવી રીતે કરવું એ તમામ બાબતો સમજાવેલી છે. તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ કરી કોર્સ પરચેઝ કરો અને ભણવાની શરૂઆત કરો. કારણ કે આ માર્કેટ એવું માર્કેટ છે જોખમોથી ભરેલું છે. નોલેજ વગર એમાં કામ કરવું જોઈએ નહીં. તો નોલેજ આવે પછી સમજણથી કઈ વસ્તુ કરાય કઈ ન કરાય એના થોટ્સ તમારા માઇન્ડમાં જરૂર આવશે. પછી તમે સરળતાથી અને સમજણથી કામ કરી શકો છો અને કઈક કમાણી આ બજારમાંથી તમે કરી શકો છો. તો આવી કઈક સફર શેરની રહી હતી. હાલના વર્તમાન સમયના પ્રાઇસની પણ આપણે વાત કરી કે આ પ્રાઇસ 1400 રૂપિયાથી અગેન તમને ઉપર જતો જોવા મળી શકે છે અને બાકી 1000 રૂપિયા સુધી પણ આ શેર 50% નીચે આવી શકે છે. તો સતત જો આ કંપની આવું બિઝનેસ મોડલ રાખશે, આવી રીતે આગળ વધશે અને આવી જ રીતે કંપનીના રેવન્યુ, કંપનીના ગ્રોથ રેટ વધતા રહેશે તો કંપનીના શેરની પ્રાઇસ વધતા બિઝનેસ બંને ડેવલપમેન્ટમાં રહેશે. તો જરૂર તમને આ વિડીયોમાંથી ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડમાંથી કંઈક ક્લુ મળી આવ્યા હશે, કંઈક માહિતી મળી આવી હશે. તો માહિતી સારી લાગી હોય તો જરૂર તમે લાઈક કરજો અને શેર પણ કરજો. ઘણું બધું સ્ટડી ભેગું કરવું પડે છે ત્યારે તમારા માટે વિડીયો બનતો હોય છે. તો જરૂર ને જરૂર વધુના વધુ લોકો સુધી અમારી ચેનલને શેર કરવા માટે વિનંતી. જો તમારે અમારી સાથે એટલે કે સ્ટોક્સબ સાથે વધુ કનેક્ટેડ રહેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડીમેટ એકાઉન્ટની, વેબસાઇટની, એપ્લિકેશનની અને આ સિવાય ઘણી બધી લિંક આપેલી છે. ત્યાં જઈ તમે અમારી સાથે વધુ જોડાઈને રહી શકો છો. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફરી એકવાર યાદ અપાવું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બટન ઓન કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી પહેલા પહોંચી જાય. તો મળીએ ફરી એકવાર આવનારા વિડીયોની અંદર નવા ટોપિક, નવી કંપની, નવા કન્ટેન્ટ સાથે.